હર હર મહાદેવ મારા ભાઈઓને. તો અત્યારે આવી ગયા છીએ આપણે વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેન્ડે. અને વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડે આજે આપણી જર્ની નથી, આજે એમ આપણે ઇન્ટરવ્યૂનો વિડીયો બનાવવાનો છે. તો અત્યારે આપણી બસ હવે આવવાની તૈયારી જ છે. તો આપણે પ્લેટફોર્મ પર જઈએ અને જોઈએ કે કઈ બસ છે. એટલે કે આજે આપણે બ્રાન્ડ ન્યૂ ગુર્જર નગરીનો વિડીયો બનાવવાનો છે. આ તો અત્યારે આવી ગયો છે આપણે પ્લેટફોર્મ પર. પ્લેટફોર્મ નંબર 12 કહીએ તો ચાલે. અને આપણી બસ હવે આવવાની તૈયારી જ છે, પેલી બાજુ લાગી છે. તો ચાલો આપણે જોઈએ કઈ બસ છે, કઈ ગુર્જર નગરી છે. અને આજે આપણી લગભગ મકરપુરા સુધી શોર્ટ જર્ની રહેવાની છે. અને આપણે પાયલોટનું પણ ઇન્ટ્રોડક્શન કરાવીશું, કયા પાયલોટ છે, કોણ છે. તો ચાલો બસ આવીએ તો આપણે જોઈએ. 3:25 આપણી બસ આવી ગઈ છે. સૌરાષ્ટ્ર એટલે કે રાજકોટ ડિવિઝન અને જસદણ ડેપોને આપેલી બ્રાન્ડ ન્યૂ ગુર્જર નગરી એક્સપ્રેસ. અને કહીએ તો ટાટા બ્રાન્ડ ન્યૂ AGCRની બનાવેલી છે. એટલે કે GSRTCમાં છે ને પહેલી વાર બ્રાન્ડ ન્યૂ ગુર્જર નગરી એક્સપ્રેસ આવી છે. અને રૂટ બતાવીએ જસદણ સુરત, ત્યારે છે ધંધુકા, ખેડા, નડિયાદ, વડોદરા. એટલે વાયા રીછા, રાણપુર, પાળિયાદ બધે થઈને ગાડી આવે. અને બસ આપણી ઉપડવાની તૈયારી છે. અને પાયલોટ હશે આપણા મોરારભાઈ. તો ચાલો આપણે બસમાં જઈને એમની જોડે વાત કરીએ. હા, તો બસ આપણી ઉપડવાની એકદમ તૈયારી છે. બસ એકદમ રેડી થઈ છે ડિપાર્ચર કરવા માટે. તો ચાલો આપણે બસમાં ચડી જઈએ અને આપણે પાયલોટ જોડે વાત કરીશું. ચાલો તો આપણે વડોદરાથી નીકળી ગયા છીએ અને જસ્ટ આપણે બસમાં બોર્ડ કર્યું. અને આ છે સુંદર મજાનું ડોર. અને આપણા આજના પાયલોટ મોરારભાઈ એટલે કે ગોંડલિયા, જસદણ ડેપોના કિંગ કહેવાય એમ તો. એટલે એમની જોડે આજે આપણે મકરપુરા લગી જવાનું. રસ્તામાં આપણે ઇન્ટિરિયરને શું ફીચર છે બસના એની અંગે પણ આપણે વાત કરીએ. ચાલો તો બસમાં બોર્ડ કરી લીધું છે. અને આજે આપણે આ બસનું ઇન્ટિરિયર પહેલાં આપણે જોઈએ તો આ GSRTCનું ડ્રાઈવરનું બોક્સ આપેલું છે, જેમાં ડ્રાઈવર એટલે કે પાયલોટ પોતાનો સામાન મૂકી શકે. પછી આ રહ્યું કંડક્ટર સાઈડ પાસે ફર્સ્ટ એડ બોક્સ. ત્યાં GSRTCનું લોગો આપેલું છે. અહીંયા ટાઈમિંગનું આપેલું, ટાઈમની ક્લોક કહેવાય છે આપેલી. અને ખાસ વસ્તુ કે આજે હેન્ડલ આપીને હેન્ડરેસ્ટ કે હેન્ડલ કહેવાય એને, એમાં લખેલું GSRTC. અને પછી ગયો સ્વદેશી અપનાવો, એટલે કે આજના ટાઈમમાં બહુ ઉપયોગી છે સ્લોગન. એટલે કે જોઈએ તો દરેકમાં જ લખેલું. પછી આપણે જઈશું બસમાં. અને આ રેડી વ્હીલ છે ને એટલે આમાં સ્પીકરો આપેલા જ. આ જ આપણા ડસ્ટબિન, કંડક્ટરની સીટ પાસેનું ફાયર એક્સટિંગ્યુશર. અને આ કંડક્ટર સાહેબની સીટ છે. 3x2નું કોન્ફિગરેશન છે. અને ટોટલ સીટની વાત કરીએ તો 46 છે. અને પાછું આપણા એક સીટ ડ્રાઈવર સાહેબની ને એક સીટ કંડક્ટર સાહેબની, અંદરનો ટોટલ 48 સીટ. ચાલો આપણે સીટિંગની વાત કરીએ તો અહીંયા આપણે બેસીને જોઈએ કેવું લાગે. સીટિંગની વાત કરીએ તો સીટિંગ એકદમ બરાબર છે, સારું છે. અને વાઇડનેસ આમ બધા ઇમરજન્સી ડોર છે ને એટલે. અને તમે આગળ જોશો ને તો આગળ પણ એકદમ સારું જ છે, પગ મૂકવા માટે ને લોંગ જર્ની માટે એકદમ તમને સુટેબલ રહેશે. અને આ છે આપણી ઇમરજન્સી એક્ઝિટ. તો તમારે આ જેમ સૂચના આપી છે એમ તમારે કરવાનું. પ્લસ અહીંયા બધા ઇન્સ્ટ્રક્શન આપેલા છે. ફાયર એક્સટિંગ્યુશર પણ અહીંયા જ હશે. આ રહ્યું ફાયર એક્સટિંગ્યુશર. અને આ છે આપણે લગેજ મૂકવાની સ્પેસ, લગેજ સ્પેસ કહેવાય એને. પ્લસ અહીંયા કોઈ ઊભો હોય તો એને હેન્ડલ આપેલા પકડવા માટે. અને બસમાં વાત કરીએ ને તો LED લાઇટ અને આ સ્પીકર, એટલે કે કોઈ સોંગ કે કંઈ હોય તો તે તમને વગાડવા ચાલે. પ્લસ બસનું સીટિંગ અને બસનું ઇન્ટરિયર તો બહુ જોરદાર છે એકદમ. અને આજે આપણે ઇન્ટરિયર પાછળ પણ 5 છે અને આગળ પણ 3x2, એટલે કે ટોટલ 5નું કોન્ફિગરેશન રહેશે. એમ જ નહીં, ઇમરજન્સી જ એટલે જ નહીં, પણ તમે દરેક સીટમાં બેસો ને તો તમને પગ મૂકવા માટે આરામની જગ્યા મળી જાય. ચાલો તો આપણે કમ્પ્લીટ ઇન્ટરિયર બતાવીને આવી ચૂક્યા છીએ. અને આજે આપણા મોરારભાઈ એટલે કે ગોંડલિયા, જસદણ ડેપોના. ફિક્સ છે ને અમદાવાદ જ ફરે ને? અચ્છા, અમદાવાદ ફરે છે મોરારભાઈ. પણ આજે આપણે કહ્યું ને એટલે આપણે આટલું સુરત આવી ગયા. બાકી દિવાળી પછી જ જવાના હતા. અને તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી શું? મોરાર ગોંડલિયા 14. અચ્છા, મોરાર ગોંડલિયા આમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે. તો આમને હું મેન્શન કરી દઈશ યુટ્યુબના વિડીયોમાં. તો બધા જઈને ફોલો કરી દેજો, આમના વિડીયો જોવા મળશે. અને ગુજરાતમાં છે ને એમ વધારે એમ જોવા નથી મળતું, પણ આપણા મોરારભાઈ છે ને એકદમ ફૂલ યુનિફોર્મમાં, ટોપીથી લઈને બેલ્ટથી લઈને એકદમ ફૂલ યુનિફોર્મ, અને સાથે સાથે સીટ બેલ્ટ.
અને આ નવી ગાડી જોડે આવે તો જલસો જ પડી જાય, બરાબર ને? આપણા મોરારભાઈ ફૂલ યુનિફોર્મમાં રહે જ કાયમ એટલે ગમે ત્યારે તમે જુઓ ને તો ફૂલ યુનિફોર્મમાં જ હોય. તો આપણે આજે મોરારભાઈ જોડે મુલાકાત થઈ ગઈ, પહેલાં પણ મુલાકાત કરી હતી 2 મહિના પહેલાં, પણ આજે પાછા મેં કીધું કે તમે આવી જાઓ, આપણે સુરતની ગાડીનો વિડીયો બનાવવાનો છે. તો આવી ગયા અને આપણે ટિકિટ પણ લઈ લીધી છે. GSRTCની જસદણ ડેપો ડિટેલ લખેલી છે, વડોદરાથી મકરપુરા, એટલે આમની જોડે આજે આપણે જવા મકરપુરા લખી, ત્યાં પર આપણે વિડીયો લઈશું. 26 રૂપિયા ભાડું છે અને મકરપુરાનું ડિસ્ટન્સ છે ને 6 કિલોમીટર થાય, એટલે 15 કિલોમીટર નહીં પણ 6 કિલોમીટર થાય. અને આપણી ગાડીનું ડેશબોર્ડ, આ ગાડી જબરજસ્ત છે ખરેખર. એક આ ટાટાની AGCL એટલે ભાઈ દિલ જીતી લીધું ખરેખર. અને આ એક બહુ મસ્ત છે, હા પોસ્ટર લગાવ, સ્વદેશી અપનાવો આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા. યાર જબરજસ્ત છે ભાઈ. અને ટાટાની ગાડી હોય તો વાત જ ન પૂછો કે કેટલી સારી છે એમ. અને આજે આપણા કંટ્રોલ બધા આપણે મકરપુરા પહોંચીને મોરારભાઈ પૂછીશું કે શું આના ફીચર ને બધું છે. પછી આપણે નિરાતે વાત કરીશું મકરપુરા પહોંચીને. મકરપુરા આપણે હોલ છે થોડી 7 મિનિટ છે, તો ત્યારે આપણે વાત મકરપુરાના બસ સ્ટેન્ડ આવી ગયા છે અને આપણા મોરારભાઈ એટલે કે MM ગોંડલિયા. તો આપણે મોરારભાઈ આ બધું જે ટાટાનું જે કેબિનના જે ફંક્શન છે બધા બતાવી દો ને. ફંક્શનમાં આ સ્વિચ જે છે એ એમ્પ્લીફાયરની છે, બરોબર. એમ્પ્લીફાયર છે ને માટે કે ભાઈ 500 મીટર દૂર હોય જે કઈ સ્ટોપ હોય ને એને બોલવાનું કે ભાઈ આ સ્ટોપ આવી ગયો છે, એના માટે બોલવા માટેનું એમ્પ્લીફાયર છે, બરોબર. બીજી છે કેબિન સ્વિચ છે, આ જો ઉપર થાય, આ બીજી સ્વિચ એની છે. આ સ્વિચ ખાસ છે નાઇટ લેમ્પ છે. અચ્છા. અંદર બ્લુ કલર ની થાય કે નાઇટમાં જ્યારે ગાડી ચાલતી હોય ને, હા જો આ દેખાય છે બ્લુ કલર ની નાઇટ લેમ્પ. હા પછી આ બે છે વ્હાઇટ લેમ્પ થાય, હા બુકિંગ કરવા માટે. બરોબર. આનાથી પછી શું થાય, હા જોરદાર લાગે છે. રાતે હા એક પ્રકાશ વધારે પડે ને એના માટે આ નાઇટ લેમ્પ ની છે. અચ્છા. નાઇટ ની જ્યારે ગાડી ચાલતી હોય ને રાત ની ચાલુ હાલતી હોય. અચ્છા. પછી આ ક્લોક ની છે પાછળ ઘડિયાળ માટેની છે, બરોબર. અને આ ડ્રાઈવર પેન, ડ્રાઈવર પેન. હા. અને આ વસ્તુ ખાસ છે લાલ રહીને ઇમરજન્સી છે, બરોબર. પહેલા આ સ્વિચ દબાવવાની, પછી આ સાયરન સ્વિચ દબાવવાની. આવી ગયું ને જે હા હા રિવર્સ માટેની. આનું મહત્વ ખાસ એ છે કે કઈ પણ ડ્રાઈવરને લાગે કે અંદર કે ઇમરજન્સી કે શોર્ટ સર્કિટ થયું તો પેસેન્જરને એલર્ટ કરવા માટેની છે. આ ખાસમ ખાસ સ્વિચ એટલા માટે આ જો આ લાલ કલરની સ્વિચ છે. અચ્છા. આ ઇમરજન્સી હા એલર્ટ છે. હા બરોબર. એના માટે ખાસ જ છે. એટલા ફંક્શન આપેલા છે. આ સિસ્ટમ છે ને આખી ફાયરની સિસ્ટમ છે. જ્યાં ગાડી સેટ ગઈ હોય ને તેથી ઓટોમેટિક પાવર કટ થઈ જાય. બરાબર. મેન્યુઅલ ઓટોમેટિક ફાયર સિસ્ટમ આ સિસ્ટમ મૂકે છે. બરોબર. આ બધી ફંક્શન ની છે લાઈટ. પાછળ બધા જો નાના નાની જે લાઈટ દેખાય ને એ બધી એની લાઈટ છે, હેલ્થ ની માટે. અચ્છા. બીજું કયો ગાડીની ટોપ સ્પીડ કેટલી? ટોપ સ્પીડ અત્યારે તો આમાં તો 80 ની સ્પીડ છે. અચ્છા. એટલે અનલોક ને ST ના નિયમ પ્રમાણે. અને ગાડી ચલાવવામાં કેવી લાગે? કમ્ફર્ટેબલ? મસ્ત 4 વ્હીલ જેવી ફીલિંગ આવે. ઓકે. બહુ મસ્ત ગાડી બનાવી. આજ વખતે ગાડી બની બહુ મસ્ત બનાવી. અને તમને માઇન્ડ બહુ આનંદ થયો, ખરેખર મજા આવી ગઈ. તો ચાલો આપણે નીચે જઈએ. તો તમને ગુર્જરનગરીનો બહારથી લુક દેખાડી દઉં. આ છે પહેલાં તો ડોર, પછી બેટરી બોક્સ, લગેજ બોક્સ. એટલે લગેજ બોક્સ તો એમ 3 આપેલા છે. આ સાઈડ લાઇટ કહેવાય આને. પછી આ રહ્યો અને પાછળનું લુક. પાછળ પર રૂટ બોર્ડ આપેલું. ટાટા AGCL કે AGCL હવે બોલવા થોડી મિસ્ટેક થાય એટલે માફ કરશો, પણ આ છે પાછળનો લુક આખો.
પ્લસ આ રહ્યો ઇમરજન્સી ડોર, આ લગેજ બોક્સ, પ્લસ આ ટાયર. આ યાર બસ હવે તોય ગંદી ન કરતા, આવું જે કરી નાખે. આ GSRTCનો લોગો ને આ ડ્રાઈવર કેબિન. ઇન્ટિરિયરનો વિડીયો અને ઇન્ટિરિયર કેવું લાગ્યું કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. મને તો ઇન્ટિરિયર બહુ જ ગમ્યું. ટાટાએ GSRTCની ગાડી ખરેખર બહુ સરસ બનાવી ગુજ્જરનગરી, એટલે કે આજે ખરેખર બહુ ગમી. અને મકરપુરાથી આપણે મોરારભાઈની જોડે જર્ની કરી દીધી છે. મોરારભાઈની ડ્રાઇવિંગ કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો. અને ફરીથી આપણે એક નવા વિડીયો સાથે મળીશું. તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.